કીધું હતું કે આપણે કંઈક સ્પેશિયલ બનાવવાના છે, તો આપણે સ્પેશિયલમાં આજે આપણે બનાવવાના છે ઢોસા. હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? તો બધા મજામાં જશો. તો અમે પણ બધા મજામાં છીએ. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જો કાલે હોળી હતી, ધૂળેટી હતી, રંગોનો તહેવાર. તો આપણે સરસ મજાનો રંગોનો તહેવારનો એન્જોય કર્યો, મજા કરી. તો હવે જો અત્યારે વાગી ગયા છે સવારના 9. તો હજી મારે બધું જ ઘરનું કામ બાકી છે, તણને બધું બાકી છે. તો અત્યારે પહેલાં મારે સૌથી પહેલાં છે ને આ માટલું છે ને ઉતારી લેવાનું છે ને હવે એને પાણી ભરી લેવાનું છે. તો આપણે આ કોઠી શિયાળામાં આપણે આ કોઠીમાં પાણી પીતા હોય, કારણ કે બહુ ઠંડુ ન થાય એટલે તાંબાની છે એટલે એમાં આપણે પાણી પીતા હોય. પણ હવે અત્યારે આપણે ઉનાળામાં ઠંડા માટલાની જરૂર પડે તો આપણે માટલું ઉતારી લઈને મારે ભરવાનું છે, તો હું ભરી લઉં હવે. તો ફેમિલી, આપણે માટલું ઉતારી લીધું છે અને આપણે સાફ કરી પણ ભરી પણ લીધું છે, વ્યવસ્થિત ધોઈ નાખ્યું છે અને પછી ભરી લીધું છે. પછી જો આપણે આ કોઠી છે તાંબાની, એને તે પણ આપણે ઘસવામાં મૂકી દીધી, ઘસી નાખશું. આપણે એને સાફ કરી નાખશું. જો એને પછી આપણે જરૂર હશે, ઉનાળામાં વધારે પાણીની જરૂર પડે તો આપણે એને તો રાખશું નીચે, એને કે પછી આપણે અબરા ઉપર ચડાવી દઈશું, કારણ કે બાટલા રોજે આવતા હોય તો જરૂર ઓછી પડતી હોય, પણ જો કદાચ પડશે તો આપણે રાખી દઈશું નીચે. તો વાલો હું વાસણને એવું કરવાનું છે, તો હું વાસણની ધોઈ નાખું ફેમિલી. એને ઉપર ચડાવો બધા, હાલો. એનું કોઈ અડતા ને એનું કોઈ અડતા ને શું દે? આય શું દે? જેમાં શું દે કે તો હાલો ફેમિલી, જો સવારના આપણે અત્યારે વિડીયો કન્ટિન્યુ કરવી છીએ. તો જો આપણે ઘરે આવ્યો તો જેમો, એનું નામ જેમીન છે પણ અમે બધાએ પ્રેમથી એને જેમો કહેવી છીએ. તો એ આપણે ઘરે રમવા આવ્યો હતો, તો અત્યારે રમી જતા રહ્યા છે ને હવે મારે રસોઈનો ટાઈમ છે, તો મારે રસોઈ બનાવવાની છે, તો હું રસોઈ બનાવી નાખું. ને આજે આપણે કંઈક ખાસ બનાવવાનું છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો કે હું શું બનાવવાની છું. તો ચાલો, તો આપણે એની તૈયારી કરી લઈએ. ચાલો તો ફેમિલી, મેં તમને કીધું હતું કે આપણે કંઈક સ્પેશિયલ બનાવવાના છે, તો આપણે સ્પેશિયલમાં આજે આપણે બનાવવાના છે ઢોસા. તો એની માટે આપણે જો ખીરું લઈ લીધું છે, તેલ લીધું, આપણે સાદા પેપર ઢોસા બનાવશું. તો આપણે છે ને ખીરું રહ્યું નહીં, આપણે તૈયાર લાવ્યા છીએ. તો આપણે હલો, તો આપણે પહેલાં તેલ મૂકી દઈશું સહેજ. અને આપણે છે ને આજે નોર્મલ તવી જે આપણે રોટલીની વાપરતા હોય એની પર આપણે તાવડીમાં બનાવવાના છે ઢોસા. આપણે સ્પેશિયલ તવી કે આપણે નોનસ્ટિક તવી નથી લીધી. તો ચાલો, તો આપણે જો પહેલાં છે ને તેલ મૂકી દીધું છે, આપણે ગ્રીસ કરી લીધી છે ને હવે આપણે એનું ટેમ્પરેચર આપણે ડાઉન કરી નાખીશું. ટેમ્પરેચર ડાઉન કરી પછી આપણે ઢોસો પાથરશું. હળવે હળવે કરી આવી રીતે આપણે પાથરી દઈશું ઢોસા. તો આપણે એને ધીમા તાપે ઘડીક થવા દઈશું, પછી એમાં તેલ લગાવશું આપણે. તો ફેમિલી, જો આપણે આમાં તેલ થોડુંક મૂકી દઈશું, તેલ ઉપર લગાવી દઈશું થોડુંક. આપણે થોડુંક તેલ લગાવી દીધું છે ઢોસાને, તેલથી આપણે ગ્રીસ કરી લીધું છે ને જોઈ લો તમે. આસાનીથી નોર્મલ તવી છે, આપણે રોટલી બનાવી નોર્મલ તવી છે, તોય પણ જો તમે સરસ રીતે આપણો ઢોસો ઉછળી જાય છે. જોઈ લો તમે કેટલી સરસ જાળી પડી છે જો. અને આપણે આ છે ને મિનિમમ આપણે મીડિયમ બનાવીએ છીએ ઢોસા, બહુ મોટા નથી બનાવતા, આપણે નાના નાના બનાવીએ છીએ. તો જોઈ લો કેટલી સરસ મસ્ત શેકાઈ ગયો છે ઢોસો, જોઈ લો. આને ઘડીક થવા દઈશું. અને આપણે અત્યારે છે ને સાદા ઢોસા બનાવીએ છીએ, આપણે સંભાર ઢોસો ખાવાનો છે. તો જો તમે કેટલી સરસ સરસ રીતે ઉથલાઈ ગયો છે અને સરસ મજાનો બનીને આપણો ઢોસો તૈયાર છે. તો જોઈ લો કેટલો સરસ ઢોસો બન્યો છે આપણો. આપણે એને હાર બીજી બાજુએ આપણે ઉથલાઈ લઈશું. તો જો કેટલો સરસ રીતે બની ગયો છે આપણો ઢોસો. તો આપણે આને થઈ ગયો છે, તો આપણે એને પ્લેટમાં લઈ લઈશું. ને એવી જ રીતે આપણે બીજો ઢોસો પણ
બનાવી લઈશું. આપણે પહેલાં આનું ટેમ્પરેચર ડાઉન કરી લઈશું. ટેમ્પરેચરને ડાઉન કરી વ્યવસ્થિત તમે ટેમ્પરેચર ડાઉન કરી નાખો અને વ્યવસ્થિત તમે એની પદ્ધતિથી હાલો ને તો સરસ જ ઢોસા બને છે. આપણે આ નોર્મલ તવી પર બનાવીએ છીએ ઢોસા. જોઈ લો ફ્રેન્ડ્સ કેટલા સરસ બને છે. તો આપણો ઢોસો પથરાઈ ગયો છે. તો જો આપણો ઢોસાની જાળી સરસ પડી છે. તો ફેમિલી જો આપણે આમાં થોડુંક તેલ મૂકી દઈશું. ઢોસા પર આપણે તેલ નાખી દઈએ, વ્યવસ્થિત લગાવી દઈશું ઢોસા પર. એટલે આપણો ઢોસો સરસ રીતે બનીને તૈયાર થાય. જો આપણો ઢોસો તૈયાર થાય છે. તમે જોજો કેટલો સરસ રીતે ઉલટી જાય છે. આપણે એને પલટાવી તો સરસ રીતે પલટી જાય, જરાય પણ આ તવી પર ચોટતો નથી. તમે આની વ્યવસ્થિત પદ્ધતિથી તમે તૈયાર કરશો તો વ્યવસ્થિત જ આ ઢોસા તમારા બનીને તૈયાર થઈ જાય. તમારા આમાં નોનસ્ટિક તવી કે પછી સ્પેશિયલ આપણે ઢોસાની જે તવી આવતી હોય છે એ લેવાની જરૂર નથી પડતી. જો વ્યવસ્થિત જ તે આપણે નોર્મલ જે રોટલી બનાવતા હોય એ તવી ઉપર આપણે પાથરશું તો વ્યવસ્થિત જ ઉખડશે. જોઈ લો કેટલા સરસ રીતે પલટી જાય છે. સરસ રીતે આપણો ઢોસો પલટી ગયો છે, જોઈ લો. અને પાછળ જો કેટલી સરસ બ્રાઉન કલર આવી ગયો છે, મસ્ત. આ નોર્મલ તવી ઉપર આપણે બનાવી છે, જે આપણે રોટલી બનાવતા હોય એની. એમાં પણ સરસ ઢોસા બને છે આપણા. તો આપણે એને થોડોક ક્રન્ચી થવા દઈશું ધીમા તાપે. અને આની છે ને ફ્લેમ છે ને હાવ મીડિયમ રાખવાની. ફેમિલી જો આપણો ઢોસો મસ્ત મજાનો ક્રન્ચી બનીને તૈયાર છે. હેલો ફેમિલી, તો જો આપણા ઢોસા તૈયાર છે. આપણા ઢોસા બની ગયા છે. તો આપણે આજે જમવામાં છે ઢોસા, સંભાર, પાણીપુરી, સંભાર છે, ખીચડી છે, શાક છે, રોટલી છે. ચાલો તો તમે બધાએ જમવા. તો અમે બધાએ જમી લઈને તમે પણ આવો જમવા. હેલો ફેમિલી, તો જમી કરી નવરા થઈ ગયા છીએ. હવે આપણે વિડીયોનો એન્ડ કરશું. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.